સુરતના જાપા બજાર વિસ્તારમાં આવેલી જલેબીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. બાઇક પાર્કિંગને લઈને થયેલી બોલાચાલીમાં દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં મૈધરપુરા પોલીસે 4 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરતના જાપા બજાર વિસ્તારમાં આવેલી જે જલેબીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. દુકાનની આગળ બાઇક પાર્કિંગને લઈને થયેલી બોલાચાલીમાં વાત વણસી જતા જલેબીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા મૈધરપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે મૈધરપુરા પોલીસે મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખ, હુશામા કાદર શેખ, મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ, અહેમદ ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનમાં આવીને તોડફોડ કરવામાં આવી રહી છે. કાઉન્ટર પણ ઊંધું વાળી દેવામાં આવે છે. કડાઈ પણ ફેંકી દેવામાં આવે છે. હાલ પોલીસે આ ઘટનામાં 4 લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.